સુરત શહેરમાં પુષ્ય નક્ષત્રના પાવન અવસરે જ્વેલર્સની દુકાનો પર વહેલી સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી। હિન્દુ શાસ્ત્રો અનુસાર પુષ્ય નક્ષત્રને શુભ અને શુકનવંતો મુહૂર્ત માનવામાં આવે છે, ખાસ કરીને સોના ચાંદી જેવી કિંમતી વસ્તુઓની ખરીદી માટે। ત્યારે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં લોકોમાં પરંપરાનું પાલન કરવાની ભાવના જળવાઈ રહી। ગત વર્ષની તુલનાએ ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો, છતાં લોકો આ શુભ અવસરે ખરીદી કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખી। આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પણ વધુ જોવા મળ્યો। ખાસ કરીને જ્વેલરી માર્કેટ વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક વિભાગે વ્યવસ્થા જાળવવા માટે તજવીજ કરી હતી। આજે જે રીતના પુષ્ય નક્ષત્રમાં સારો દિવસ ગણાય છે સોનું ચાંદી લેવા માટે, તો લોકો અત્યારના વધતા ભાવે સોના અને ચાંદીનો જે ભાવ અત્યારે જે હાઈએસ્ટ ચાલે છે, તો એ ભાવમાં પણ લોકો સોના અને ચાંદીની ખરીદી કરવા આવે છે, કેમ કે એ લોકોને મુહૂર્ત સાચવવો છે। કેમ કે એવું માનાય છે કે પુષ્ય નક્ષત્રના ધનતેરસના દિવસે જે સોનું અને ચાંદી લઈએ છે તે ઘરમાં વૃદ્ધિ લાવે છે અને સમૃદ્ધિ લાવે છે। તો એ પ્રકારે જે લોકો એમનું કલ્ચરને સાચવવા માટે પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદી કરે જ છે અને ખરીદી ચાલુ જ છે। ફરક એટલો જ છે કે વધતા ભાવે લોકોના ગ્રામ ઘટી ગયા છે। જે લોકો પહેલા 10 ગ્રામ લેતા હતા તે મે બી આ વખતે 5 ગ્રામ લઈને મુહૂર્ત કરે છે, પણ જે ખરીદી છે એ પૂર્ણ રીતના કરે છે। શીતલ ચોકસી। આજે પુષ્ય નક્ષત્ર છે, કઈ રીતે ખરીદી કરવા? પુષ્ય નક્ષત્ર દિવસે મનાય જ આપણે પરંપરા છે અમારા ઘરની કે એ દિવસે આવીને અમે સોનું ચાંદી ખરીદવા આવીએ, જેથી કરીને અમારે આખું વર્ષ શુભ રહે, સોના ચાંદીની વૃદ્ધિ થાય અમારા ઘરમાં, એટલે અમે ખરીદવા આવ્યા છીએ ડી કુશાલભાઈ જ્વેલર્સ વેસુમાં। જે પુષ્ય નક્ષત્ર હોય છે ત્યારે સોનું ચાંદી ખરીદવું શુભ કહેવામાં આવે છે, તો એ બાબતે પરંપરાને લઈને અમારા વર્ષોથી મારા પૂર્વજ કહી ગયા છે કે પુષ્ય નક્ષત્ર એટલે એ નક્ષત્રમાં સોનું ચાંદી ખરીદવું બહુ શુભ મનાય છે। ગયા વર્ષે પણ અમે આ દિવસે ખરીદી કરેલી અને અમે જોઈએ જ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ પર્પસમાં અમે લીધેલું, તો આજે કેટલું અમને લાભ આપે છે। સોનું ચાંદીના ભાવ ક્યાં વધી ગયા છે, તો અમે બસ એ ફૂલની પાકડી પણ આજે અમે સોનું કે ચાંદીની એક શોપિંગ કરવા આવ્યા છીએ અહીંયા। ગઈ વખતના જે ભાવ હતા અને આ વર્ષના ભાવમાં વધારો છે, તો એને લઈને ખરીદીમાં કેવો ફરક આવેલો છે? થોડુંક હવે હાથ ટાઈટ થઈ જાય અમારો, પણ પરંપરા મુજબ અમે થોડું લેવાના જ છીએ, ભલે 5 ગ્રામનો ચાંદીનો સિક્કો પણ લેશું।